નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. અહીંયા આપણે મુખ્ય સેવિકાના અત્યાર સુધીમાં પીવાયક્યુ સેટ 4 કમ્પ્લીટ કરી દીધા છે. આજે આપણે લઈને આવી રહ્યા છે પીવાયક્યુ સેટ 5. જે પણ મુખ્ય સેવિકાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો હોય તે વિડીયોને પ્લીઝ લાઈક કરજો. ઓકે, જેથી અમને ખ્યાલ આવે કે તમને આ વિડીયોની સિરીઝ ગમે છે અને અમને મોટિવેશન મળે કે આવનારા આ ટાઈપના વિડીયો અમે લઈને આવીએ. અહીં આપણે પીવાયક્યુના જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેના વિશે આપણે સોલ્યુશન કરવાનું છે. તો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી શું પોષણને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? ઓકે, ન્યુટ્રિશન જેને આપણે કહીએ છીએ. ઓપ્શન આપણને આપેલો છે, ખોરાક તૈયાર કરવાની પ્રક્રિયા, પોષક તત્વોનો અભ્યાસ અને શરીર તેના ઉપયોગ, વૃદ્ધિ, જાળવણી અને સ્વાસ્થ્ય માટે કેવી રીતે કરે છે તેનો અભ્યાસ, ખોરાક રાંધવાનું વિજ્ઞાન, કચરો દૂર કરવાની પ્રક્રિયા. કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકીએ આપણે પોષણને? અહીં આપણે ઓપ્શન બી જે છે તે સાચો જવાબ છે. પોષક તત્વોનો અભ્યાસ અને શરીર તેનો ઉપયોગ, વૃદ્ધિ, જાળવણી અને સ્વાસ્થ્ય માટે કેવી રીતે કરે છે તેનો અભ્યાસ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક ક્વેશ્ચન જે છે તે આવનારી આપણી એક્ઝામ છે એમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. તો દરેકે વિદ્યાર્થી મિત્રએ સારી રીતે એટેન્ડ કરવા, ઓકે, અને યાદ રાખવાની કોશિશ કરવી. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, પ્રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ, જેને રેકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ કહેવામાં આવે છે, એ કોને સંદર્ભે છે? ઓકે, પસંદ કરેલ દૈનિક ખોરાક, દૈનિક પોષક તત્વોનું સેવન સ્તર જે લગભગ તમામ તંદુરસ્ત લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, લઘુત્તમ દૈનિક પોષક તત્વો, દૈનિક કેલરીનું સેવન. અહીં બી ઓપ્શન છે તે સાચો છે. દૈનિક પોષક તત્વોનું સેવન સ્તર જે લગભગ તમામ તંદુરસ્ત લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન શું કહે છે? કયું વિટામિન બ્લડ ક્લોટિંગ, રુધિર ગંઠન માટે મહત્વપૂર્ણ છે? કોમન ક્વેશ્ચન છે, મોસ્ટ ઓફ એક્ઝામમાં આવે છે. ખાલી મુખ્ય સેવિકા નહીં, ઘણી બધી એક્ઝામમાં આ ટાઈપના વિટામિન્સના ક્વેશ્ચન આવતા હોય છે. જેથી કરીને વિટામિન્સની જે ચેપ્ટર છે એને આપણે બેઝિક વસ્તુ છે તે ટીપ ઓફ ટંગ હોવું જોઈએ. રાત્રે ઉઠાડીને પણ કોઈ પૂછે તો પણ આપણને એ ટાઈપના આ બધા જ ક્વેશ્ચનો આપણને આવડવા જોઈએ. ઓપ્શન છે B12, વિટામિન સી, વિટામિન એ કે વિટામિન કે. અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી, જેમાં ઓપ્શનમાં છે વિટામિન કે. ચલો નેક્સ્ટ, ચોથા નંબરનો ક્વેશ્ચન છે, પુખ્ત વ્યક્તિ માટે દરરોજ કેટલું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે? 0.5 લીટર, 2 થી 3 લીટર, 4 થી 5 લીટર, 1 થી 1.5 લીટર. અહીં સાચો જવાબ છે બી, 2 થી 3 લીટર જેટલું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. ચલો પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું દ્રશ્યમાન ચરબી, જેને આપણે વિઝિબલ ફેટ કહીએ છીએ, એનું ઉદાહરણ છે? માખણ, નારિયેળ, ઈંડાની જરદી કે બદામ? અહીં સાચો જવાબ છે બટ ઓબ્વિયસ, માખણ. ઓકે, જેને આપણે વિઝિબલ ચરબી તરીકે ઓળખીએ છીએ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, માનવ શરીરમાં પ્રોટીનનું પ્રાથમિક કાર્ય શું છે? શરીરના પેશીઓનું નિર્માણ કરવું, સમારકામ કરવું અને જાળવણી કરવી. બીજું, અંગોનું રક્ષણ કરવું, ઝડપી ઉર્જા પ્રદાન કરવી કે જળ સંતુલનનું નિયમન કરવું? અહીં છઠ્ઠા નંબરમાં ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો છે, શરીરના પેશીઓનું નિર્માણ કરવું, સમારકામ કરવું અને જાળવણી કરવી. સાતમા નંબરનો ક્વેશ્ચન છે,
માનવ પોષણમાં ચરબી અને તેલની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કયું છે નીચેનામાંથી? ફર્સ્ટ છે સાંદ્રિત ઉર્જા પૂરી પાડવી અને ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સના અવશેષોને સપોર્ટ પૂરો પાડવો. બી ઓપ્શન છે હાડકાં અને દાંતોને મજબૂતી આપવી. સી આહાર ફાઈબરનો પુરવઠો. ડી જળ સંતુલનમાં વધારો કરવો. અહીં આપણો એ ઓપ્શન છે તે સાચો છે. સાંદ્રિત ઉર્જા પૂરી પાડવી અને ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સના અવશેષોને સપોર્ટ પૂરો પાડવો. ચલો નેક્સ્ટ 8મા નંબરનો ક્વેશ્ચન છે અપૂરતા પાણીના સેવનથી કઈ સ્થિતિ થઈ શકે છે? એ ડિહાઇડ્રેશન, નિર્જલન જેના કારણે ત્વચા શુષ્ક થાય છે અને ચક્કર આવે છે. સેકન્ડ છે અતિ જલતા ઓવરહાઇડ્રેશન, જે તો ના થાય, બરાબર છે, ઓપ્શન ખોટો જ છે. ભૂખમાં વધારો કે વજન વધવું. લોજિકલ ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે. અહીં એ આપણો ઓપ્શન સાચો છે, જેને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. પાણી ઓછું થઈ જાય છે, જે શરીરને જરૂરી હોય એના કરતા પાણી ઓછું થઈ જાય છે. 9 નંબરનો ક્વેશ્ચન છે સંતુલિત આહારના પ્રાથમિક ઘટકો કયા છે? એ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજો અને પાણી. સેકન્ડ ઓપ્શન છે શર્કરા, ચરબી અને ક્ષાર. ડી ઓપ્શન છે પ્રોસેસ્ડ ખોરાક. અહીં આપણો એ ઓપ્શન જે છે તે સાચો છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજો અને પાણી. ચલો નેક્સ્ટ 10 નંબરનો ક્વેશ્ચન જોઈએ. કુપોષણનું એક સામાન્ય કારણ કયું છે નીચેનામાંથી? આપણને 4 ઓપ્શન આપેલા છે. વિવિધ ખોરાક ગ્રહણ કરવો, પોષક તત્વોનું ઓછું સેવન કરવું, નિયમિત કસરત કરવી કે ડી પૂરતો ખોરાક લેવો. અહીં આપણો સાચો જવાબ છે બી પોષક તત્વોનું ઓછું સેવન કરવું. 11 નંબરે આવે છે ગુજરાતમાં બાળકો માટે દૂધ સંજીવની યોજના કોણ અમલમાં મૂકે છે? ઓપ્શન છે માત્ર સેન્ટ્રલ ડેરી ફેડરેશન. બીજો ઓપ્શન છે શિક્ષણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગો સાથે આદિજાતિ વિકાસ વિભાગ. થર્ડ ઓપ્શન છે ખાનગી દૂધની કંપનીઓ. અને ફોર્થ ઓપ્શન છે કૃષિ મંત્રાલય. અહીં આપણો સાચો જવાબ બની રહે છે બી શિક્ષણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગો સાથે આદિજાતિ વિકાસ વિભાગ. 12 નંબરનો ક્વેશ્ચન છે કુપોષણ માટે કયો એક અસરકારક ઉપાય છે? એક સંતુલિત આહાર, પોષણ શિક્ષણ અને ફૂડ ફોર્ટિફિકેશન પ્રદાન કરવું. બી વજન ઘટાડવા ભોજન ન કરવું. સી એક જ પ્રકારનો ખોરાક અને ડી ચરબી ટાળવી. અહીં આપણો સાચો ઓપ્શન છે એ સંતુલિત આહાર, પોષણ શિક્ષણ અને ફૂડ ફોર્ટિફિકેશન પ્રદાન કરવું. ચલો નેક્સ્ટ 13 નંબરે બાલ ભોગ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ શું છે? પુખ્ત વયના લોકોને આરોગ્ય સેવા, ગરીબી રેખા નીચેનાને રાશન, જૈવિક ખેતીને પ્રોત્સાહન કે શાળાએ જતા બાળકોનું પોષણ સ્તર અને હાજરી સુધારવા માટે તેમને પોષણયુક્ત ભોજનો આપવા. આમાંથી સાચો જવાબ કયો છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણો સાચો જવાબ છે ડી ઓપ્શન શાળાએ જતા બાળકોનું પોષણ સ્તર અને હાજરી સુધારવા માટે તેમને પોષણયુક્ત ભોજનો આપવા. ચલો 14 નંબરનો ક્વેશ્ચન છે બાલ ભોગ કાર્યક્રમ કઈ મોટી યોજના સાથે સંકળાયેલો છે? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. મધ્યાહન ભોજન યોજના, જાહેર વિતરણ વ્યવસ્થા, સંકલિત બાળ વિકાસ સેવાઓ કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન.
અહીં સી આપણો સાચો ઓપ્શન છે. ICDS જેને કહી શકીએ છીએ સંકલિત બાળ વિકાસ સેવાઓ. ચલો 15 નંબરનો ઓપ્શન ક્વેશ્ચન છે નીચેનામાંથી શું પોષક તત્વોની ઉણપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે? સંતુલિત આહાર લેવો, નાસ્તો ન કરવો, એક જ પ્રકારનો ખોરાક લેવો કે જંક ફૂડ ખાવું. અહીં સાચો ઓપ્શન છે એ સંતુલિત આહાર લેવો. ચલો મુખ્ય સેવિકામાં PYQ સેટ 5 માં 16 નંબરનો ક્વેશ્ચન છે કયા પોષક તત્વની ઉણપ કુપોષણ સંબંધિત વિટિલિગો સાથે સંકળાયેલી છે? આયર્ન, વિટામિન B12, વિટામિન સી કે કેલ્શિયમ? અહીં સાચો જવાબ છે આપણો ઓપ્શન બી વિટામિન B12. 17મા નંબરનો ક્વેશ્ચન છે ICDS કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? બાળકો અને માતાને આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવી, નવા રસ્તા નિર્માણ કરવું, પાઠ્યપુસ્તકો પ્રદાન કરવી કે ખેડૂતોને લોન આપવી? એ આપણો સાચો ઓપ્શન છે બાળકો અને માતાઓને આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવી. વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી આપણે થોડું પુશઅપ આપશું વાંચવામાં, તૈયારી કરવામાં, તો આ ટાઈપના જો બેઝિક ક્વેશ્ચન અને ઇઝી ક્વેશ્ચન આવે તો એમાં આપણે આપણું 100% આપી શકીએ. બરાબર છે? આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણો એક પણ પ્રકારનો માર્ક્સ જવો જોઈએ નહીં. ઓકે, ચલો 18 નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં બાળકો માટે સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ શું છે? બાળકોને વધારાનું પોષણ પૂરું પાડવું, મફત શિક્ષણ, ચેપી રોગ રોકવા કે સ્વચ્છતા શીખવવી? અહીં આપણો ઓપ્શન એ સાચો જવાબ છે બાળકોને વધારાનું પોષણ પૂરું પાડવું. ચલો 19 નંબરનો ક્વેશ્ચન છે મધ્યાહન ભોજન યોજના માટે કયો અભિગમ પોષણ લક્ષ્યો પૂર્ણ કરે છે? એ એક જ ભોજનનું પુનરાવર્તન, બી સંતુલિત પોષણ પૂરું પાડવા અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ ખોરાકનો સમાવેશ કરવો, સી માત્ર દાળ ભાત કે ડી માત્ર પ્રોટીન પર ધ્યાન? અહીં આપણો બી ઓપ્શન સાચો છે સંતુલિત પોષણ પૂરું પાડવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ ખોરાકનો સામનો કરવો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 20 નંબરમાં ICDS કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન જોઈએ આપણે પોષણ, આરોગ્ય સેવાઓ અને પ્રારંભિક બાળપણનું શિક્ષણ પૂરું પાડવું, ઔદ્યોગિક તાલીમ, નાણાકીય લોન કે શહેરી સ્વચ્છતા? અહીં આપણો સાચો જવાબ થઈ જાય છે ઓપ્શન એ પોષણ, આરોગ્ય સેવાઓ અને પ્રારંભિક બાળપણનું શિક્ષણ પૂરું પાડવું. ચલો આજે આપણે PYQ સેટ 5ના મુખ્ય સેવિકાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ PYQs જોયા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારો સ્કોર તમે વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. વિડીયો જો તમને પસંદ આવતો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે લાઈક કરી શકો છો. નોલેજ સંકુલ આપના માટે મુખ્ય સેવિકા જે GPSSB દ્વારા 169 જગ્યા છે એના માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો છે જે ગુજરાતની અંદર 1 યરની વેલિડિટી સાથે ફક્ત ને ફક્ત 2500 રૂપિયામાં આપને આપે છે, જેમાં થિયરી બુક, MCQ, પ્રેક્ટિસ ઈ બુકનો સમાવેશ થાય છે. આપના કોઈ પણ સુઝાવ અથવા તો ક્વેરી આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નોલેજ સંકુલની ટીમ દ્વારા તમે સાझा કરી શકો છો. એની એપ્લિકેશન અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આવનારી એક્ઝામની રોજની અપડેટ તમને સૌથી પહેલા નોલેજ સંકુલની ટીમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. જો આ સિરીઝ તમને પસંદ આવતી હોય તો કોમેન્ટની અંદર તમે
કન્ટિન્યુઅસ લખજો, બરાબર છે, જેથી કરીને અમારું મોટિવેશન જળવાઈ રહે અને આપણે પીવાયક્યુ સેટ 6માં કન્ટિન્યુઅસ રાખીને આપણે નવા વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત.